टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। सक्रिय रत्न कलाकारो માટે આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે। સુરતનું મારુતિ ઇમ્પેક્સ 3 થી 4 મહિના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી સુરત અને સૌરાષ્ટ્રના 15,000 થી વધુ કર્મચારીને અસર થશે। મારુતિ ઇમ્પેક્સના માલિક સુરેશ ભોજપરાની તબિયત નાદુરસ્ત છે। બ્રેઇન સ્ટ્રોકના કારણે તેમને સારવાર આપવામાં આવી રહી છે। अन्य कोई मारुति इम्पेक्सનું સંચાલન કરી શકે તેવી સ્થિતિ નથી। સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 યુનિટ આવેલા છે। સુરેશ ભોજપરાની તબિયત સ્થિર થતા હજુ 4 મહિના જેટલો સમય લાગી શકે છે। અન્ય કોઈ ભાગીદાર ન હોવાથી મારુતિ ઇમ્પેક્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે વધુ એક માઠા સમાચાર રત્ન કલાકારો માટે। મારુતિ ઇમ્પેક્સ મામલે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે મારુતિ ઇમ્પેક્સમાં સુરેશ ભોજપરાને દિવાળી પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો। બ્રેઇન સ્ટ્રોક બાદ તેઓ કોમામાં સરી પડ્યા છે। સુરેશ ભોજપરા કંપનીનો તમામ વહીવટ કરે છે। કોમામાં હોવાથી 3 મહિના માટે કંપની હાલ પૂરતી બંધ છે। કંપનીના મેનેજર દ્વારા ઇન્ટરનલ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। કર્મચારીએ અન્ય કર્મચારીઓમાં કામે લગાડવાનો ઓડિયો વાયરલ કરેલો છે। મહત્વનું છે કે મારુતિ ઇમ્પેક્સ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએ તેમજ સુરતમાં 100 કરતાં વધારે ડાયમંડ યુનિટ્સ ધરાવે છે। કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા। ખરીદી કરવી, સેલ કરવું, દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા। પરંતુ આ બ્રેઇન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા। દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે, પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે। પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે, એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી। અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી 3 થી 4 મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી।